हेलो मित्रों, गढ़पुर धमाल चैनल में तमारा बधाईનું स्वागत है। जय माताजी, हर हर महादेव। तो मित्रों एमे हवे पगी गया छी गढ़ड़ा थी धीमे धीमे करता भडली गाम में। चा पानी नो टाइम थई गयो छे। हालो बधाय मित्रों चा पीवा। चा पाછી मस्त છે હો। હા, અને પાછો એકલો નથી, બાજુમાં મારા ઘરના પણ છે, એટલે ચા પાણી પીવા સ્ટોપ કર્યો છે। હજી આગળ ક્યાં જાય બધું દેખાડવાનું, બાકી ચા એટલે ચા હો મિત્રો। આપણે હવે ભડલીથી ચા પાણી પીને નીકળ્યા પછી મોઢુકા ગામમાં આવી ગયા છીએ, પણ મને એમ થયું મારું મોઢુકું દેખાડું તમને, એટલે મોઢુકાનું બસ સ્ટેન્ડે પહોંચવામાં છીએ। આજુબાજુના ગામડાની ઘણા બધા ગામની અહીંયા હટાણું હોય છે અને બજાર બહુ સરસ હોય છે। આપણે જો કે ઊભું નથી રહેવાનું, મેઇન રોડ ઉપર આપણે નીકળ્યા છીએ, એટલે મને એમ થયું કે લાવો અમારું મોઢુકા પણ દેખાડું, એટલે થોડીક વાર માટે મેં કીધું હાલો આનંદ કરી લઈએ। તો આ છે આપણા મોઢુકાનું બસ સ્ટેન્ડ। સરસ મજાની માર્કેટ ભરાય છે, વ્યાપાર ધંધા પણ મોઢુકામ બધાને સારા જ છે। વિડીયોમાં બધા બન્યા રહ્યો। હવે મોઢુકા તો પહોંચી જાય છે, હજી આગળ ક્યાં જવાનું છે એ પાછું મારે તમને દેખાડવાનું છે। આ છે આપણે મોઢુકાનો પુલ। અહીંથી વિછિયા પણ જઈ શકાય છે, બોટાદ પણ જઈ શકાય છે, ભડલી થઈને ગઢડા એવી એકાય, એટલે સરસ મજાનું લોકેશન કહો તો લોકેશન, પણ છે નજારો જોરદાર। એટલે મને એમ થયું કે લાવો મારું ઘડીક મોઢુકાને દેખાડો। મિત્રો આપણે રોડથી તો વળી ગયા છીએ, સરસ મજાનો આશ્રમ આવ્યો છે, તો ચાલો આપણે દર્શન કરવા જઈએ મિત્રો। તો મિત્રો આપણે મોઢુકાથી 2-2.5 કિલોમીટર દૂર આવી પછી સતરંગ જવાના રસ્તા ઉપર એક હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર આવેલું છે। તો ગમે ત્યારે મિત્રો અહીંયા નીકળો ત્યારે દર્શન કરજો। દર્શન કરવાનો પણ ખૂબ લાભ મળે એવું છે। તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ। મિત્રો ભોજપરા હનુમાનજી મહારાજના દર્શને આપણે આવ્યા છીએ। ચાલો મિત્રો તમને હું દર્શન કરાવું। તો મિત્રો આપણે દર્શન કરવા તો આવી ગયા છીએ। પાછળ તમે જોઈ શકો છો આપણે હનુમાનજી મહારાજના દર્શન તો મેં તમને કરાવી દીધા છે। સરસ મજાનું મંદિર છે, હનુમાનજી મહારાજના બેસણા છે। તો મિત્રો ચોક્કસ બધાએ પધારજો। આરતી થાય ત્યારે મિત્રો અહીંયા નગારાનું ઇલેક્ટ્રિક નગારું છે। સરસ મજાનું મંદિર છે। સવારમાં હનુમાનજી મહારાજના દર્શન આપણે કર્યા। ચકલીના માળા પણ છે। આ અમારું મંદિર છે આવું કંઈક। તમને ઝડપથી હું આશ્રમ દેખાડી દઉં। સરસ મજાનો બાપુએ ખૂબ મહેનત કરીને વૃક્ષો પણ વાવેલા છે। તુલસી ક્યારો છે, અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વૃક્ષો વાવેલા છે। એટલે કુદરતના ખોળે છીએ આપણે બેઠા છીએ એમ કયો। લોકેશન તમે જોવો છો, કંઈક અલગ જ જગ્યાએ આવ્યો છું। મારા મિત્ર એવા રઘુભાઈ ઝાપડિયાને મળવા આવ્યો છું। વાડી એની જ છે, એટલે વાડીમાંથી ઇન્ટરવ્યૂ આપી દીધું છે। ટૂંક સમયમાં રઘુભાઈ તેજી ઘરે છે, હમણાં બોલાવી। પહેલાં મેં કીધું એ ભલે ગરદણી ઘરે રહે, હું પહેલાં આંટો મારી લઉં વાડીમાં।
હમણાં ભેગા થાય એટલે તમને એની સાથે પણ મળાવું. વિડીયોમાં બધા બના રહેજો મિત્રો. તો મિત્રો આપણે છે ને રઘુભાઈની વાડીમાં એકલા આટા મારવી છે. આ કાંઈક અહીંયા મને નવું લાગ્યું અને આ બાજુ તે કાંઈક નવું લાગ્યું છે. હવે ખબર નથી પડતી આ લોકોએ આ ઓંકળું છે. મને એમ થયું, મેં કીધું લાવો રઘુભાઈ મળે ને એ પહેલાં બધી આંટો મારી લો. તો હાલો વિડીયો બનાવ્યો. રઘુભાઈ આવી ગયા છે, ઓલિકાના પડામાં છે. હવે આને એને જઈને મળવા જવું છે. બનાવ્યો વિડીયોમાં. હાલો રઘુભાઈ તમને મુલાકાત કરાવું. હવે રખડતા શેઢે આવી ગયો છું. અણી પણ કેટલી લ્યા લોટ છે. આ રઘુભાઈ હમણાં આવે ને એટલે કેવું છે કે અણી વાઢીને સીધા તો હારા કરો. લ્યા રઘુભાઈ લે આવો પધારો. જય માતાજી. જો આ અમારા રઘુભાઈ પડામાં મળ્યું. મેં કીધું રઘુભાઈ ક્યાં આટા મળ્યા? અણી બણી કઈક કાપીને કઈક અમારી જેવાના આમાં ઘૂસવાઈ જાય ભલા. એટલે રઘુભાઈ મળવા આવ્યો છું. ખૂબ આનંદની વાત છે કે રઘુભાઈ હમણાં અમે ત્રીજી ચોથી વખત ભેગા થયા છીએ. આને જેટલી વાર મળવા આવો ને એટલી વાર ઓછું જ પડે. એમ થાય કે હજી એક વાર આવવું છે. રઘુભાઈ આપણે તો કાળુભાઈ સેનાનું વાવેતર કરી દીધું છે. હું તમને નિરાતે બધું દેખાડવાનો છું. વિડીયોમાં બધા મિત્રો ખાસ બના રહેજો. આટા મારતા હેલ્યા આવતા હતા. મારા રઘુભાઈના 3 દીકરા તમને મુલાકાત કરાવું. અહીંયા અમારા 3 ભૈલા ઊભા છે. તો આ છે અમારા પિયુષ ભુવા, આ છે અમારા કલ્પેશભાઈ, આ અમારા કેતનભાઈ. કંઈક મોજમાં છે, ગમે એમ હોય. શું છે લ્યા મોજમાં ને? મારો અત્યારે ઠેકડા નતો વાડીઓના કામ કરીને ધબધબાટી બોલાવીને. હો બસ એ અમારા રઘુભાઈ અંજો બોડીના બોર ખાવા અમને લાવ્યા છે. હા અમારા કાળુભાઈ ને બોર ખાવા લાવ્યો છો એટલે આની પર આટો મારી બધા બન્યા રહીજો વિડીયોમાં. થાય હા ગામડામાં આવ્યા. ગામડાની દેશી મોત તો આપણે કરવી પડે, નકર એમ થાય કે લ્યો ઇન્સર્ટ મારી નીકળી ગયા છે. ગામડાની મોજ ફૂલે ફૂલ કરવાની. આપણે અહીંયા રઘુભાઈના ઘરે આવ્યા છીએ. રઘુભાઈની વાડીમાં આટા મારતા ને એક બોડીનો નજારો મેં જોયો. તમને એમ થાય કે લ્યા એટલા બધા બોર છે. આમ જુઓ તો ખરા, પાંદડા નથી વધારે તો બોર છે. અને પાકીને ઠેઠ આંધો આમ જમીને અડું થઈ રહ્યું છો. એટલા બોર પાક્યા છે. એટલે આ તો બોરની ઝપટ બોલાવવાની છે. કોઈને બોર ખાવાના હોય તો ખાસ બધા મિત્રો અહીંયા ખડકાણામાં અમારા રઘુભાઈને ઘરે પધારજો. એક નથી હો, આખી બોડી લૂમો ઝૂમો છે. તો મિત્રો રઘુભાઈની વાડીએ આવ્યા ને હવે ધારપડામાં મને લાવ્યા છે ને બોડીના બોર જોયા છે. એટલે મને એમ થઈ ગયું કે લાવો થોડાક બોર વીણીને ઘરે લઈ દેવા પડશે. એટલે નકર કહે કાળુભાઈ એકલા તમે બોર વીણીને ખાઈ ગયા. તો આ બોર છે ને અમારા પાયલબેન, મારા પાયલબેન માટે અને એમના ભાભી માટે, અમારા મનીષાબેન નહીં તે મારે આ બોર મોકલાવવાના છે. અને બધાએ જેટલા બોર ખાવાય ને વી આવજો. પાયલબેન તમે ખાસ બાંધો બોર ખાવા આવજો આપણા રઘુભાઈને ઘેરે. કે રઘુભાઈ છે ને સરસ મજાની આવ્યો ત્યાંના મારી હારે છે. અને જો આ બોર આટલા તો વીણ્યા છે, હજી તો હું જ્યાદા વીણવાનો છું. સરસ મજાના ના જો ગળા ધમરક જેવા બોર છે. આમ ખાટ કરો એવી મોજ આવે છે. તો આવજો બધા બોર ખાવા. અને હજી આમ તો ધારપડામાં આવે ઘણું બધું જોવાનું છે વિડીયોમાં. તો મિત્રો હું રઘુભાઈ આવ્યા હતા અહીંયા અને આવીને જોયું તો આવડો મોટો પંખો હે. રઘુભાઈ મારી હાટું જ ફિટ કરાવ્યો. એટલે પાછા હમણાં પાછા કંઈક મને કહેતા હતા કાળુભાઈ ને કે આવડા પંખે કે જરૂર પડી છે. મેં કાંઈ વાંધો નહીં, તમ તારે આ પંખે બેહવી, આપણને શું વાંધો છે. એટલે અમારા રઘુભાઈ પણ ભેહું પણ આજો રાખી છે ને. આ એક ગાયું છે. એટલે આ પણ આંક્યાય છે હો. એક ગા છે, 2 ભેહું આંક્યાય છે. સાથે અહીંયા દાદાના દર્શન કરી લ્યો. મિત્રો હવે રઘુભાઈ ઘરે આવ્યા હતા, બપોરા કર્યા, બહુ હાંચવાનું વાડીમાં એવી બ્લોક સરસ મજાના બનાવ્યા છે. હવે અમે રજા લેવી છે. રઘુભાઈ હવે તમે કીધું તો એ પ્રમાણે અમે તો આવી ગયા છીએ. તમારે ગીતાબેન તમારે ત્યાં પાછું પાછું આવવું પડશે. બરાબર. હવે અમે રજા લેવી છીએ. હવે રઘુભાઈ પછી હવે પાછા અવારનવાર જોકા મળતા જ રહેવી છે. એટલે હવે રઘુભાઈ ને ના મળવા આપણે બોલાવવાના છે. રામે રામ બધા. બરાબર. તો મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરો. સેવાના કાર્યો કરવાના છે. આપણા પર્સનલ બ્લોગ પણ આપણે બનાવવાનું ચાલુ કર્યું છે.
બધા મિત્રો ખાસ સપોર્ટ કરજો.